તો ચાલો આજે આપણે એક એવી દુનિયામાં જઈએ જે પ્રેમ, નુકસાન, સંઘર્ષ અને હા, અતૂટ આશાની વાર્તાઓથી છલકાય છે. આપણે અરુંધતી રોયના શબ્દોની એક જાદુઈ સફર પર નીકળવાના છીએ. આ શબ્દો સાંભળીને કેવું લાગે છે? જાણે કોઈ ખાલી જગ્યા, કોઈની ખોટ, એટલી બધી હયાત છે કે એ ખુદ એક હાજરી બની જાય છે. બસ આ જ લાગણી એક એવી નવલકથાના કેન્દ્રમાં છે જે તૂટેલા જીવન અને એમની ભૂલાઈ ગયેલી વાર્તાઓને એક સાથે જોડે છે. અને એ નવલકથા છે અરુંધતી રોયની ધ મિનિસ્ટ્રી ઓફ અટમોસ્ટ હેપીનેસ. આપણે આજે આના જ ઊંડાણમાં ઉતરવાના છીએ. જુઓ, આ ખાલી એક પુસ્તક નથી હો. આ તો આધુનિક ભારતના એ લોકોના જીવનનું દર્પણ છે જેમને મોટાભાગે આપણે જોવાનું ટાળીએ છીએ, જેમને સમાજે હાશિયામાં ધકેલી દીધા છે. તો આટલી મોટી, આટલી જટિલ વાર્તાની શરૂઆત ક્યાંથી થાય છે? વેલ, એની શરૂઆત થાય છે એક નાનકડી પણ બધું જ બદલી નાખનારી ઘટનાથી. ચાલો આપણે દૃશ્યમાં જઈએ. જગ્યા છે દિલ્હી, જંતર મંતર. એકદમ અસ્તવ્યસ્ત, ગરમીથી તપતું, જ્યાં વિરોધ પ્રદર્શનો રોજનો તમાશો છે. શહેર રિન્યુઅલના નામે બદલાઈ રહ્યું છે, પણ આ બદલાવની કિંમત કોણ ચૂકવી રહ્યું છે? એ જ લોકો જેમની તેમના ઘરોમાંથી કાઢી મૂકવામાં આવી રહ્યા છે. એ જ ગરીબ લોકો. અને આ બધી રાજકીય ધમાલની વચ્ચે લગભગ મધરાતે ફૂટપાથ પર એક નાનકડી બાળકી મળે છે, તેજી દેવાયેલી, સાથે એક ચિઠ્ઠી. હું આ બાળકની સંભાળ રાખી શકતી નથી. બસ આટલું જ. આ એક નાનકડી ઘટના, આ એક નાનકડું બાળક આખી નવલકથાનો પાયો બની જાય છે. આ બાળકીની શોધ આપણને વાર્તાના પહેલા અને કદાચ સૌથી મહત્વના પાત્ર સુધી લઈ જાય છે. એક એવું પાત્ર જ્યાં નવલકથાનો આત્મા છે, જે પ્રેમ અને કરુણાનું બીજું નામ છે. એ છે અંજુમ. અંજુમ જે એક હિજડા છે અને ખ્વાબગાહમાં રહે છે. ખ્વાબગાહ એટલે સમાજના બનાવેલા નિયમોની બહાર જીવતા લોકોનું ઘર. એક એવી જગ્યા જ્યાં સમાજ દ્વારા તરછોડાયેલા દરેક વ્યક્તિને આશરો મળે છે. અને આ જ અંજુમ એ બાળકીને બચાવવા માટે આગળ આવે છે. અંજુમ દલીલ કરે છે. એ કહે છે કે આ બાળક તો ભગવાનની ભેટ છે. પોલીસ તો એને કોઈ ભયાનક અનાથાશ્રમમાં જ મોકલશે. એના કરતાં હું એને પ્રેમ આપીશ, હું એની મા બનીશ. એની દલીલમાં સરકારી કાયદાઓ નથી, પણ શુદ્ધ મમતા છે. તો આ તો થઈ અંજુમની દુનિયા. પણ વાર્તાનો એક બીજો, બિલકુલ અલગ છેડો પણ છે. ચાલો હવે એ પાત્રને મળીએ જેના જીવનમાં રાજકીય સંઘર્ષની આગ ભભૂકી રહી છે. એક એવું પાત્ર જે પોતાનામાં આખા દેશની વેદના સમાવીને બેઠું છે. આ રહસ્યમય ભાડૂત તિલોત્તમા, એટલે કે તિલો, એ કોણ છે? એના વિશે કોઈ કંઈ ખાસ જાણતું નથી. એ શું છુપાવી રહી છે? એનો મકાન માલિક બિપ્લબ જ્યારે એના એપાર્ટમેન્ટમાં જાય છે ત્યારે એને ખબર પડે છે કે આ કોઈ ડિઝાઇન સ્ટુડિયો નથી. આ તો કાશ્મીરના ક્રૂર, ભૂલાઈ ગયેલા યુદ્ધનું એક જીવંત આર્કાઇવ છે. એક એક કાગળ, એક એક ફોટો પીડા, સંઘર્ષ અને અન્યાયની કહાણીઓ કહે છે. અને આ આઘાત કેટલો ઊંડો છે સમજવા માટે નવલકથામાં એક અદ્ભુત વસ્તુ છે. કાશ્મીરી અંગ્રેજી આલ્ફાબેટ. અહીં એ ફોર એપલ નથી. એ ફોર છે આઝાદી, આર્મી, અટેક. બી ફોર BSF, બોડી, બ્લાસ્ટ. સી ફોર કર્ફ્યુ, ક્રેકડાઉન. સમજી શકાય છે કે આ ખાલી શબ્દો નથી, આ એમની રોજિંદી ભયાનક વાસ્તવિકતા છે. તો એક તરફ છે અંજુમ, જેની દુનિયા મમતાથી ભરેલી છે, અને બીજી તરફ છે તિલો, જેની દુનિયા પીડા અને સંઘર્ષથી. હવે સવાલ એ છે કે આ બે તદ્દન અલગ દુનિયા એકબીજાને મળશે ક્યાં? વેલ, એ મળશે એક એવી જગ્યાએ જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. જગ્યાનું નામ છે જન્નત ગેસ્ટ હાઉસ. પણ આ ગેસ્ટ હાઉસ બનેલું છે એક કબ્રસ્તાનમાં. નામ જન્નત અને જગ્યા કબ્રસ્તાન. આનાથી મોટો વિરોધાભાસ શું હોઈ શકે? આ એક એવી જગ્યા છે જ્યાં મૃત્યુની વચ્ચે જિંદગી શ્વાસ લે છે, જ્યાં તૂટેલા લોકો એકઠા થઈને એકબીજાના ઘા પર મલમ લગાવે છે. અને આ જન્નતના રહેવાસીઓ કોણ છે? અંજુમ અને એનો હિજડા સમુદાય, રહસ્યો સાચવતી તિલો, સદ્દામ હુસૈન, એક નીચલી જાતિનો શબઘરનો કાર્યકર, એક્ટિવિસ્ટ, અનાથ, પ્રેમીઓ, અને હા, પેલી નાનકડી બાળકી જેનું નામ હવે છે મિસ જીબિન ધ સેકન્ડ. આ કોઈ લોહીના સંબંધવાળો પરિવાર નથી, આ તો ઘા અને સહાનુભૂતિથી બનેલો એક પરિવાર છે. તો આ બધું ભેગું થઈને આપણને નવલકથાના શીર્ષક તરફ લઈ જાય છે. આખરે આ મિનિસ્ટ્રી ઓફ અટમોસ્ટ હેપીનેસ છે શું? ચાલો એ સમજીએ. ધ મિનિસ્ટ્રી ઓફ અટમોસ્ટ હેપીનેસ કોઈ સરકારી મંત્રાલય નથી, એ કોઈ ઓફિસ નથી. એ તો આ જ છે, આ મળેલું કુટુંબ.
એ પેલી નાની નાની નાજુક પણ અત્યંત ગહન ખુશીઓ છે જે આ લોકો એકબીજા માટે ઊભી કરે છે. આ એક એવું મંત્રાલય છે જે કાયદાઓ નથી બનાવતું પણ પ્રેમ, કરુણા અને સ્વીકૃતિ વહેંચે છે. અને અંતે આપણે આ એક એકદમ શાંત પણ બહુ જ સુંદર છબી પર અટકીએ છીએ. એક બાળક જે ખાબોચિયામાં શહેર અને તારાઓનું પ્રતિબિંબ જોઈ રહ્યું છે. બધી અંધાધૂંધી અને અંધકારની વચ્ચે આ એક દૃશ્ય. અને કદાચ આ જ આખી નવલકથાનો સાર છે કે આશા અને સુંદરતા એ સૌથી અણધારી અને સૌથી નાની જગ્યાઓ પર પણ મળી શકે છે.